ભાઈ ગુરુજીની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે। હું છું મિશા। મારી રસોઈમાં આજ તમારું સ્વાગત છે। આજ હું કંઈક નવીન અલગ રેસીપી બનાવી જઈ રહ્યું છું। ચાલો તમને બતાવો। તમે જોઈ શકો છો મેં અહીંયા બટેટા લીધા છે 2 અને 1.5 ચમચી જેટલો ચણાનો લોટ લીધું છે અને મરચાં ને લીમડો। સૌથી પહેલાં તેલ ગરમ કરવાનું। અહીંયા તેલ ગરમ કર્યું છે। તમે જેટલી કઢી બનાવો એટલું તેલ લેવાનું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરવાનું। જીરું શેકાઈ જાય ત્યાર પછી તેમાં ચણાનો લોટ નાખવાનો। મેં એમાં 2 ચમચી લીધી છે, 1.5 થી 2 ચમચી, તમારે જેટલી બનાવી હોય। ત્યાર પછી તેને સરખી રીતે પકાવવાની। તો તમે જોઈ રહ્યા છો કઢી એકદમ સરખી રીતે મેં પકાવી લીધી છે। મરચું અને લીમડું એડ કરી નાખવાનું। ત્યાર પછી તેમાં પાણી નાખવાનું। 1 થી 2 ગ્લાસ પાણી નાખવાના, જેટલી તમારી કઢી હોય। ત્યાર પછી જે આપણે બટેટા કટ કર્યા હતા એ બટેટા તેમાં નાખવાના। આમાં તમે બધું એડ કરી શકો છો, જેમ કે ભીંડો છે, રીંગણા છે, બટેટા છે, સરગવો છે। મેં ખાલી બટેટા નાખ્યા છે કેમ કે અમારા ઘરમાં ખાલી બટેટા જ પસંદ છે। પછી કુકર ઢાંકી લેવાનું અને 2 થી 3 સીટી લગાડવાની, બટેટું પાકી જાય। રહ્યા છો મેં 2 થી 3 સીટી લગાડી અને બટેટા પકાઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે મેં 2 થી 3 સીટી લગાડીને બટેટા એકદમ બફાઈ ગયા છે। ત્યાર પછી તમે સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો, જેટલું તમારા ઘરે ખાતા હોય। ત્યાર પછી થોડુંક એવું મરચું પણ નાખી શકો છો। ત્યાર પછી થોડી એવી હળદર નાખી શકો છો। તમે જોઈ શકો છો તો મારી મસ્ત સિંધી કઢી રેડી છે। તમે ભાત સાથે ખાશો તો તમને બહુ મજા આવશે ને સ્વાદિષ્ટ પણ લાગશે। યમ્મી, બહુ જ મસ્ત, તમે ઘરે ટ્રાય